તો આજે આપણે હાવ ફ્રી હોય તો આપણે એક દીકરીની ઘરે આટો મારી આવી. હા તો આપણે છે પેલી આપણે આપણા સંસ્થામાં પેલી ધર્મિષ્ઠાના મેરેજ થતા ખબર છે હા તમને? હા હા ઘણા સમયથી આપણે એની ઘરે નથી ગયા તો આજે એની ઘરે જઈ આવી તો આજે એની ઘરે જઈએ ચાલો જઈ બધા હા જોઈ લઈએ. ઓકે ઓકે ચાલો મૂકી સાહેબ આપણે એમની ઘરે જઈએ બરાબર. ક્યારેક ક્યારેક સાદા રહી તો હા ના 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 જઈ એમની ઘરે બરાબર. પાસોદરા રહેશે ને તે હા એ પાસુદરા ઠેઠ રહી છે પણ હવે આપણે કઈ વાંધો નહીં નજર કરીએ જોઈએ બીજું. આપણે જાય તો છે મુકેશભાઈ પણ કઈ દીકરી માટે કઈક થોડુંક લેતા જાય. કઈ વાંધો નહીં લઈ લઈએ ને આઈસ્ક્રીમ લઈ લઈએ આપણી દીકરી માટે. આગળ અહીંયા કેક આવે ને વ્યવસ્થિત સારો આઈસ્ક્રીમ આવે આઈસ્ક્રીમ લઈ લઈએ. આવો મુકેશભાઈ આવો. કેમ છે મારા દીકરા? હારું હો. આવો આવો હા આવો સારું હો. કેમ છે બેટા તને? બહુ સારું છે હો. એવું છે હા. તો આજે અમને અહીંયા આવવાનો સારો એવો મોકો મળ્યો એટલે આજે અમે કીધું કે અમારી દીકરીને મળતા આવી. કેટલા વર્ષ થયા બેટા મેરેજ થયા ને તારા? 12 વર્ષ. 12 વર્ષ થઈ ગયા? હા. ઓહો. સંતાનમાં કેમ છે તારે? દીકરો દીકરી બે. એક ભાણકી ને એક ભાણિયો. હા. હરેશ કેમ છે તારે? કેવી છે મેરેજ લાઈફ? ફર્સ્ટ ક્લાસ. સારું સારું લ્યો. બહુ સારું. આનંદ થયો અમને આજે તને મળીને, ઘણો આનંદ થયો. કારણ કે આપણી સંસ્થાનો મુખ્ય હેતુ જ આ છે કે સામસામું ન થાય અને સિંગલમાં થાય અને આવા પરિવાર શાંતિથી રહે એમાં અમારો આનંદ છે. અમારી સંબંધ સેતુ ટ્રસ્ટની ટીમ આ બધા અમે સાથે છીએ અને અવિરત ભગીરથ કાર્ય કરતા જ રહીએ છીએ. આજે આપણી સંસ્થાએ 5000 થી વધારે દીકરા દીકરીઓના લગ્ન કરાવી દીધા છે. બેટા આનંદની વાત તો એ છે કે તમે અત્યારે સારું જીવન જીવો છો ને એ જ મોટી વાત છે. બાકી તમને કોઈ કઈ પ્રશ્ન એવો કઈ? ના કઈ પ્રશ્ન નથી, એમ કઈ વાંધો નથી અમારે. તમતાર આમાં વ્યવસ્થિત હતું, બધી રીતે સારું હતું. મારા દેરના નણંદના એના મેરેજ આ સંસ્થામાં જ કર્યા છે. આપણી આ સંસ્થામાં? હા, એના 2018 માં મેરેજ કર્યા. 2018 માં મેરેજ થયા? એને તેને બેયને એક એક દીકરી છે. હા, બહુ સારું લ્યો. એની મેરેજ લાઈફ બહુ વ્યવસ્થિત છે. સારી છે? હા. સારું સારું બેટા લ્યો.
બસ લોકોને એક સંદેશ આપજો હા કે જેવું તમારે જીવન ચાલે છે એવું લોકોનું જીવન ચાલે. બરાબર ને? આવી લાઈફ બધાને શેર કરજો, લોકો સુધી સંદેશ પહોંચાડજો, જેથી કરીને જે સામસામું કરી અને દીકરા દીકરીઓ દુઃખી થાય છે એ ન થાય અને આવી રીતે સિંગલમાં જીવન જીવે. હા તો મિત્રો, આજે જે કે આપણે વિડીયો જોઈ રહ્યા છીએ, વિડીયોના માધ્યમથી અમે તમને એક નવો સંદેશ આપવા જઈ રહ્યા છીએ. વિડીયો જોવો છો એમાં અમારા દીકરી છે, 12 વર્ષથી એમના લગ્ન થઈ ગયા છે અને આપણી સંસ્થાના 14 વર્ષ પૂર્ણ થયા. 14 વર્ષ પછી આજે અમે અમારા પરિવારને નવો એક સંદેશ આપવા જઈ રહ્યા છીએ. સંદેશ એ છે કે 14 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ છે. 5000 થી વધારે દીકરા દીકરીના લગ્ન થઈ ગયા છે. અને વિશેષ વાત કરું કે તમે જે કઈ વિડીયો જોવો છો એ વિડીયોને લોકો સુધી વધારે શેર કરજો, સબસ્ક્રાઇબ અને લાઈક કરજો, જેથી કરીને કોઈ બી પરિવાર આવો પરિવાર હોય તો સંબંધ સાથેનો કોન્ટેક્ટ કરે. વિશેષ માહિતી આપું તો કે મારા ધનજીભાઈ મિત્ર છે અને એ 10 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. સેવાની વાત કરું તો ધનજીભાઈ છેલ્લા 10 વર્ષથી અમારી સાથે રસોડા વિભાગમાં સારી એવી સેવા આપે છે. ધનજીભાઈ, આ જે વાત છે આપણે 10 વર્ષથી બરાબર છે ને? 10 વર્ષ થયા. 10 વર્ષની અંદર ધનજીભાઈ બહુ બધી સેવા આપી છે આપણી સાથે. હા તો મિત્રો, આપણી વાતને અહીંયા હું પૂર્ણ કરું છું. જય હિન્દ.